અને અમારા સભ્યોને પણ એક નવો પ્રોગ્રામ જોવા મળે, નવો કોન્સેપ્ટ મળે અને 100% તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બધાની મહેનત બહુ સારી છે. એક એક ગીત પાછળ તમે જોયું હશે કે કાંઈ નવું લાવ્યા હતા. આ શક્ય નથી. જે પેલું ગીત જોયું તે હું ઠંડો પડી ગયો, મેં કયો પ્રોગ્રામ લઈ આવ્યો છું. કારણ કે જનરલી આપણે કેટલા જોતા હોઈએ છીએ ત્યારે હિન્દી ગીતથી સ્ટાર્ટ થતું હોય છે. પેલું ગીત કેવું ઠંડો પડી ગયો, બીજું ઠંડો પડી ગયો, પછી જે એને ઉપડ્યું છે એક એક ગીતમાં ભાવ આપણો મન થઈ ગયું છે. અને આમાં ખરી મને લાગે છે બધાની ખરી, પણ સૌથી હાઈએસ્ટ મને તમારી હોવું જોઈએ. હું તમારો પ્રોગ્રામ જોયા નથી આવ્યો, તમારા લેટો જોયા નથી આવ્યો, મેં તમારો પ્રોગ્રામ ક્યાંય સાંભળ્યો નહોતો, પણ છતાં પણ અમારા જેજેસી નોર્થ ઇસ્ટના નસીબ એટલા જોર કરતા હતા કે તમારો પ્રોગ્રામ સુપરહિટ થયો છે. આના માટે અમે આખી ટીમને અમે ધન્યવાદ આપીએ છીએ અને અમે આશા રાખીએ છીએ કે તમારા ઓછામાં ઓછા 100 પ્રોગ્રામ થાય ટૂંક સમયમાં, એવી તમારી સાથે માગ રાખીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ રમેશભાઈ. અમારું તો કામ છે આર્ટિસ્ટોને ઉપર આવવાનું, પ્રોત્સાહન આપવાનું અમારું કામ છે. અને જેજેસી નોર્થ ઇસ્ટ સેન્ટરમાં જે પ્રોગ્રામ આવે છે એ 100% આગળ સક્સેસ થાય. અરે સર, આ બધાના આશીર્વાદ છે. રમેશભાઈ, અમારું 3 વર્ષનું બેબી છે, તમે એમ કન્સિડર કરી શકો છો સાઉન્ડ ઓફ સિમ્ફની. 3 વર્ષથી અમારા દિમાગમાં અમે બધા મળીએ, કંઈક કરીએ, કંઈક નવું કરીએ, કંઈક નવો કન્સેપ્ટ આપીએ અને તમે બધાએ આ કન્સેપ્ટને તમારા બંને હાથ ખોલીને સ્વાગત કર્યો છે. જેજેસી નોર્થ ઇસ્ટ આ 3જો પ્રોગ્રામ છે અને તમારા બધાના આશીર્વાદ હશે તો અમે 100 પ્રોગ્રામ તમે જે કીધું 100% કરીશું. રમેશભાઈ, થેન્ક યુ સો મચ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. થેન્ક યુ જેજેસી નોર્થ ઇસ્ટ. આ તો ફક્ત 3 સેગમેન્ટ છે, પિક્ચર અભી બાકી है.